સુરતમાં અતિભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી જોવા મળ્યા હતા। ત્યારે સુરત પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર પાણીમાં ઉતરી સમગ્ર વિસ્તારનો તાગ મેળવ્યો હતો અને જરૂરી સૂચનો આપ્યા હતા। સુરતમાં અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિ નિર્માણ થઈ હતી। ત્યારે રાજકીય પક્ષના લોકો સાથે સામાજિક આગેવાનો પણ કામગીરીમાં લાગી પડ્યા હતા। ત્યારે પોલીસ પ્રશાસન અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યા હતા। સુરત અને જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસી રહેલું છે।